હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. અને અત્યારે વાગી ગયા છે 2 અને અત્યારે સડનલી અમારો પ્લાન થયો છે બહાર મંદિર જવાનો. ઘણા ટાઈમથી અમે ગયા નથી, તો અત્યારે જઈ રહ્યા છીએ અમે મલાત જ. તો હું સ્મિત જ છે બંને, બીજું કોઈ અમારી સાથે આવ્યું તો નહીં જ. બધાને ફોન કર્યા હતા પણ કોઈ આવ્યું નહીં. તો કંઈ નહીં, આવીશ હું તમને સ્મિતને મળી લઉં. બધા મજામાં. ગાડી ચલાવવામાં બિઝી છીએ અમદાવાદમાં, ખબર તો છે બધા કેવું હોય, ધ્યાન રાખ્યા વગર. આજ તો સ્મિત ખબર નહીં કેમ આજે એનો મૂડ આવી ગયો ને તૈયાર થઈ ગયો છે બરાબરનો. કંઈ નહીં ગાઈસ, મળીએ, બન્યા રહેજો. સો ગાઈસ, ઘણા દિવસથી અમે ક્યાંય ગયા નહોતા. ઘણા દિવસ એટલે આફ્ટર 2 મંથ ઉપર થઈ ગયું, 2-2.5 મહિના જેવું થઈ ગયું ક્યાંય મંદિરે ગયા નહોતા. અને મને ને સ્મિતને પર્સનલી મંદિરને એવું બધું બહુ જ ગમે છે. તો આમ કંઈ ગમતું જ નહોતું, એવું થાય કે ક્યારે ક્યાંક જઈએ. તો આજે ફાઇનલી મારે પણ થોડું ઘણું કામ પતી ગયું હતું, સ્મિતને પણ ઓફિસથી વહેલો આવી ગયો હતો. તો વિચાર્યું કે ચલો ક્યાંક જતા આવીએ. તો બસ જઈએ છે, બીજું શું. જય માતાજી મિત્રો. મલાત મેળીએ દર્શન કરવા જઈએ છે. બહુ ઘણા વર્ષ ઉપર થઈ ગયું છે. આજે ટાઈમ મળી ગયો તો જતા આવીએ. એમની મરજી વગર જવાય નહીં, એવું છે મલાતમાં. તો ચલો મળીએ, બન્યા રહેજો અમારા સાથે બ્લોગમાં. આવ કહેવાય ભગવાન પ્રત્યે, માતાજી પ્રત્યેની લાગણી કહેવાય. એ તો છે જ. તમે એમના મલીન રહો તો તમારી જિંદગી ક્યાં જાય તમને ખબર જ ના પડે. ક્યારે દિવસો સારા આવી જાય, ખરાબ દિવસો ક્યારે પતી જાય, કઈ ટેન્શન જ એ તો છે. અને કહેવાય કે ભગવાને ધાર્યું હોય ને એ જ થાય, અને એનાથી મોટું કોઈ જ નથી. તમે કાલનું ડિસિઝન લઈ લો કે કાલે મારે આ કરવું છે, પણ તમારા નસીબમાં ભગવાનને કરાવવું હોય ને તો જ થાય, બાકી તો ના જ થાય. શું કહેવું? સાચી વાત છે. અમારે વગર ઉપરવાળા સપોર્ટ વગર પાંદડું બી નહીં હતું. કારણ કે આપણે સૂઈ જઈએ પછી ઉઠાડવું તો એને જ પડે. આપણે તો આંખ બંધ કરી સૂઈ જઈએ, સવાર પડી અને આંખ ખોલાવે છે બી ભગવાન. એટલે ભગવાન પર ખરેખર વિશ્વાસ રાખવો જ જોઈએ. અને અમે તો વિશ્વાસના ભરોસે જ ચાલીએ છીએ એમ કહીએ તો ચાલે. ઘણા બધા બ્લોગ જોતા હોય ને તેમને એવું બી થાય કે આખો દિવસ કારણ કે મારા બ્લોગની અંદર જનરલી મંદિરનું બહુ જ હોય છે. પણ શું કરીએ, હવે અમે છીએ જ એવા. તો પછી સો ગાઈઝ, હવે કાલથી મારે મારી રૂટીન લાઈફ ચેન્જ કરવાની છે. જો બતાવું કયા રસ્તે ટ્રાફિક બહુ જ છે. એકચ્યુઅલી અમે આ રસ્તા ઉપર આવ્યા છીએ કેમ કે મારે એક કામ છે. શું કામ છે? ઓહ સ્મિત, તું તો ફાઇનલી લુક્સ. ગાઈસ, સ્મિતનો લુક કેવો લાગે છે કહેજો તમે. હવે આજથી સ્મિતે શીખા રખાઈ છે, જોઈએ ક્યાં સુધી રાખે છે. નહીં, મારા બેચના સ્ટુડન્ટ એવું કહે છે કે મેમ સર જો સોશિયલ મીડિયામાં આવે ને તો તમે તો કંઈ જ નથી, પણ સર જો સોશિયલ મીડિયામાં ખાલી આવી જાય ને એકવાર તો ક્યાં ઇન્ફ્લુએન્સર બની જાય અને તમે સાઈડમાં રહો. કપલના વિડીયો બનાવીશું ને તો ઝઘડાવાળા ક્યારે બનાવીશું? આવતા જન્મમાં બનાવીશું, ટાઈમ કાઢીને બનાવીશું. ઓકે સારું. અત્યારે ટ્રાફિકમાં કંટાળી જઈશું. તું કંટાળીશ, હું નહીં કંટાળતી. મને સોંગ વગાડવા દો માતે. સો કંઈ નહીં ગાઈઝ, કાલથી મારે મારી ડેલી રૂટીન લાઈફ ચેન્જ કરવાની છે. કેમ કે હેલ્ધી, હા, બોડીમાં મને થોડી ઘણી મારા કેવું છે, મારે બોડીમાં થોડી ઘણી હેલ્થ ઇશ્યુ આવી ગઈ છે અને એને સોલ્વ કરવી જરૂરી જ છે મારે. તો કંઈ નહીં, એ બી કરીશું. અહીંથી હા, 1200 બેડમાંથી લઈ લે. 1200 બેડમાંથી ક્યાંયથી જ આગળથી લઈ લે. અહીંયા આગળ જ ચકલાવાળા બોલાય, ફોન કરો. ઓકે, તો સો ગાઈઝ, ચલો મારે એક ફ્રેન્ડને મળવાનું છે, એમને ફોન કરીને બોલાવી લઉં પછી તમને.
સો ગાઈસ પહોંચી ગયા છે અમે સરસ માતાજીના મંદિરે. અંદર જઈને તમને દર્શન કરાવું. સો ગાઈસ સરસ માતાજીના દર્શન થઈ ગયા છે. તમે જોયું એમ. શું કહેવું સ્મિત? મેરડી તો મેરડી. બહુ જ મસ્ત દર્શન થયા. અને તમે ચાલુ દિવસે આવો તો સરસ દર્શન થાય. બાકી રવિવાર ને મંગળવાર તો બહુ ભીડ હોય છે. સરસ માતાજીના દર્શન થઈ ગયા. અને મને તો ત્યાંથી ઊભું થવાની જ ઈચ્છા નથી થતી, કેમ કે એ જગ્યા અને કહેવાય કે માતાજીની જે મૂર્તિ છે એમાં આપણને એમ કંઈક બહુ જ મજા આવે કે એના માટે કોઈ વર્ડ જ નથી મારી પાસે. આમ એમ જ થાય આપણે જોયા જ કરીએ એને, મોજ આવી જાય અને માઇન્ડ આપણું એટલું ફ્રેશ થઈ જાય. એકવાર આવજો. અને જો તમે આટલા નજીકથી બિલોંગ કરતા હોય તો તમે મલાતજ જોયું જ હશે. બાકી અમદાવાદથી છો કે મારા બ્લોગ જોવો છો તો શ્યોર એકવાર મલાતજ આવજો. મજા આવશે, બહુ જ મજા આવશે. અને આ મંદિરની એક ખાસિયત છે કે તમે દરેક જગ્યાએ જોશો તો દરેક જગ્યાએ મંદિરના દરવાજા હોય છે, જ્યારે મલાતજમાં મંદિરનો કોઈ દરવાજો નથી. એટલે બધું બહુ સરસ છે આનું. અને મેરડી માની કૃપા હોય તો જ આવી શકું, બાકી આવવાનું નથી. અમે ઘણા વર્ષો પછી આવ્યા. મારા મેરેજ થયા એ પહેલાં એકવાર આવ્યા હતા અને મેરેજ પછી એકવાર આવ્યા અને અત્યારે આવ્યા. બહુ મજા આવી ગઈ ને મને તો. બહુ જ મજા આવી અને માઇન્ડ આખું ફ્રેશ થઈ ગયું એમ કહીએ ને તો પણ ચાલે, કેમ કે કહેવાય ને જગ્યા જ બહુ સરસ છે. તો હવે અમે જઈએ છીએ અહીંયાથી મરીડા. ત્યાં પણ મેરડી માતાનું મંદિર છે તો ત્યાંય તમને બધાને દર્શન કરાવું. બન્યા રહેજો. સો ગાઈઝ અમે પહોંચી ગયા છે નડિયાદ સિટીમાં. એકચ્યુઅલીમાં અમારે ખાવો તો લાઈવ પફ, પણ 4 વાગે તો ક્લોઝ થઈ જાય છે બધું. પણ કંઈ નહીં, પહોંચી ગયા છે મરીડા. ફાઇનલી બહુ સરસ દર્શન થઈ ગયા અને અહીંયા પણ ભીડ ઓછી હતી એટલે દર્શન સારી રીતે થયા. અને આ મરીડા ગામમાં મેરડી માતાનું મંદિર છે. ત્યાં એવું માનવામાં આવે છે કે બીજા બધી જગ્યાએ તમે જોશો તો પ્રસાદીની બાધા હશે કે વોટ એવા બધી અલગ અલગ હોય, પણ આ મંદિરની અંદર કચરા પોતું કરવાની બાધા હોય છે. તો એનું એવું કહેવાય છે કે ભાઈ માતાજીનું સ્થાન છે જે મંદિર એકદમ ચોખ્ખું રહેવું જોઈએ. એના માટે ત્યાં કચરા પોતુની માનતા હોય છે અને શ્રદ્ધા હોય તો તમારું કામ પણ થાય છે. મારું તો કેટલી વાર થયું છે અને આજે પણ કેટલા વખત પહેલાંનું માનેલું હતું, પણ કે તું નાની મતલબ આવી કોઈ બી વાતમાં તું માની લે આ, એટલે મેં એને કંઈ કીધું નહોતું. પણ આજે ખબર નહીં, અમે ડાયરેક્ટ જ આવી ગયા. માતાજીનો હુકમ થયો હશે ને અમે આવી ગયા. અને મારે માનેલું હતું કે મારા પપ્પાને પહેલાં એક્સિડન્ટ થયો હતો તો સારું થઈ જાય તો હું અહીંયા આવીને કચરા પોતું કરીશ. અને ભગવાનની દયાથી સારું થઈ ગયું. એ ચાલતા પણ થઈ ગયા અને સારું છે હવે. તો કંઈ નહીં, મારે તો માનતા માનીતી બહુ સરસ રીતે આજે પૂરી પણ થઈ ગઈ. કંઈ વિચાર્યા વગર. અને માતાજી બધાને તાજા તાજા રાખે એવી પ્રાર્થના. અને બસ હવે કંઈ નહીં, હવે ડાયરેક્ટ ઘરે જવાનું છે. જોઈશું રસ્તામાં કંઈક આવશે તો સ્ટે કરીશું તો હું તમને બધાને બતાવીશ. બાકી હવે તો ડાયરેક્ટ ઘેર. તો બન્યા રહેજો. સો ગાઈઝ અમે ફાઇનલી સિદ્ધિવિનાયક આવી ગયા છીએ. દાદાના મસ્ત દર્શન કરવાના છે.
તો ચલો મારી સાથે હું તમને દર્શન કરાવું. સો ગાઈઝ ફાઇનલી અમે સિદ્ધિવિનાયકે દાદાના દર્શન કરી દીધા અને અમે ગયા ત્યારે આરતી સરસ ચાલતી હતી, તો આરતીનો પણ સરસ લાભ મળ્યો અને બહુ મજા આવી ગઈ અમને. હવે અમે નીકળીએ છીએ ઘરે જવા માટે. વચ્ચે ક્યાંક સ્ટે કરીશું તો તમને બતાવીશ, તો બન્યા રહેજો. લાસ્ટ મીલ વિથ ખુશી. બરફ ખાવો હોય તો આવી જાય. કેવો છે ખુશી?